નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલો મુદ્દો છે રાજકોટની હોસ્પિટલ. હોસ્પિટલની પરિસ્થિતિ શું છે, ત્યાંના દર્દીઓની પરિસ્થિતિ શું છે, અને ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દો કે ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ખેડૂતોની આટલી મહેનત અને ત્યારબાદ ખેડૂતોની પરિસ્થિતિ શું છે. ડુંગળી ખેડૂતોને ફરી એકવાર રડાવી રહી છે, શા માટે, એના પર ચર્ચા કરીશું. પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરીશું, અને મુદ્દો હાલ ઉનાળાનો સમય છે. તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. સખત ગરમી. ત્યારે રાજકોટની એક હોસ્પિટલ કે જે ધ્યાને આવી, પદ્મકુંવરબા હોસ્પિટલના વોર્ડમાં લાઇટ અને પંખાની પણ સુવિધા નથી. તમે વિચારો, 42 ડિગ્રી તાપમાન, અને આ તાપમાનમાં એક દર્દી, સગર્ભા મહિલા ડિલિવરી માટે ત્યાં પહોંચે છે, અને એના વોર્ડમાં લાઇટ પંખા નથી. એ પંખાના વાયર લટકતા હોય છે, પણ ત્યાં પંખા નથી. 12 જેટલા બેડની આખું એક વોર્ડ, અને એમાં ખાલી 2 પંખા. એ દર્દીની હાલત શું થતી હશે? હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, અને તેમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પંખા રિપેર કરાવવા માટે કે નવા પંખા લગાડવા માટે કોઈ તસદી નથી લેવામાં આવી. આરોગ્ય વિભાગના બજેટની જો વાત કરવામાં આવે તો કેટલું બજેટ બહાર પાડવામાં આવે છે, સરકાર દ્વારા કેટલાય એવા પગલાં લેવામાં આવે છે કે દર્દી અને એની સારવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે. પરંતુ આ શું પરિસ્થિતિ છે? હોસ્પિટલમાં સારવાર લેતી સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોની આકરી ગરમીમાં અત્યંત દયનીય પરિસ્થિતિ સામે આવી છે. દર્દીના સગા કે જેમનું પોતાનું સગું ત્યાં હોસ્પિટલમાં દાખલ છે, તેઓ પોતાના ઘરેથી ટેબલ ફેન લાવે છે, કુલર લાવે છે, કે હોસ્પિટલ દ્વારા નથી પૂરું પાડવામાં આવતું એ સરકારી હોસ્પિટલ દ્વારા, તો પછી અમે ટેબલ ફેન લઈ જઈએ, કુલર લઈ જઈએ. આવા લોકો મજબૂર બન્યા છે. આ હોસ્પિટલના વોર્ડમાં પંખાના કોઈ નામો નિશાન નથી. હોસ્પિટલની હાલત કેવી છે એ દ્રશ્યો સામે આવ્યા, એના પરથી અંદાજો લગાવે. બારીના કાચ તૂટેલા ફૂટેલા, જ્યાં જુઓ ત્યાં પાન માવાની પિચકારીઓ, અને ઠેર ઠેર ગંદકી. આ ગંદકીમાં જ્યારે કોઈક વ્યક્તિને સારવાર માટે લાવવામાં આવે છે તો એની પરિસ્થિતિ શું હોય? પદ્મકુંવરબા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મહિલાઓ પ્રસૂતિ માટે આવતી હોય છે. એક સમયની બહુ નામચીન હોસ્પિટલ આ કહી શકાય, અને એ હોસ્પિટલની પરિસ્થિતિ આવી. શું ધ્યાન ન રાખવામાં આવ્યું, શું ખૂટ્યું, ક્યાં બધી વસ્તુ આવીને ઉભી રહી ગઈ? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પંખાની સુવિધા ન મળતા પરેશાન થવાનો લોકોને વારો આવ્યો. બીજી તરફ આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પરંતુ અધિકારીની ગેરહાજરીમાં પણ અધિકારીઓની ઓફિસમાં 2 પંખા અને એસી ચાલુ જોવા મળ્યા હતા. એટલે આ બે એક જ જગ્યા પરની 2 વિરોધાભાસ, અલગ અલગ વાતો આપ જુઓ. એક તરફ દર્દીઓ છે, સગર્ભા મહિલાઓ છે, એ વોર્ડમાં 12 બેડનો એક વોર્ડ, અને જ્યાં ખાલી 2 પંખા છે. લોકો પોતાના ઘરેથી કુલર લાવે છે, લોકો પોતાના ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ અને આ જ 42 ડિગ્રી તાપમાનનું રાજકોટ, કે જે આટલી ગરમી થઈ રહી છે, અને ત્યાં ડોક્ટરની કેબિન, જે ઓફિસર છે એ અધિકારીની કેબિન, એસી ચાલુ છે અને પંખા ચાલુ છે. આ પ્રકારની 2 પરિસ્થિતિ છે, જે અનેક સવાલો સર્જી રહી છે. સવાલ થઈ રહ્યો છે કે આરએમઓની કેબિનમાં એસી અને વોર્ડમાં પંખાના પણ ફાફા છે. આ વાત કેમ? આવી સુવિધા કેમ? સવાલ એ પણ છે કે પ્રસૂતિ માટે આવતી મહિલાઓની હોસ્પિટલમાં દુર્દશા આટલી બધી થઈ છે, તો પછી આ વાતને લઈને જવાબદાર કોણ છે? કારણ કે એક સમયે આ ખૂબ મોટી હોસ્પિટલ, સૌરાષ્ટ્રભરના દર્દીઓ આ હોસ્પિટલમાં આવતા હોય, ગરીબ દર્દીઓ અહીંયા આવતા હોય, તો પછી એ હોસ્પિટલને અહીંયા સુધી પહોંચાડવા, આટલી દુર્દશા કરવા માટે એની પાછળ જવાબદાર કોણ છે? આરોગ્ય માટે કરોડો ખર્ચવામાં આવે છે, કે આટલા કરોડ રૂપિયા આમાં ફાળવવામાં આવ્યા છે, આટલા કરોડની આટલી મશીનરી, ઇક્વિપમેન્ટ્સ લાવવામાં આવ્યા છે, તો પછી સુવિધાનો અભાવ કેમ અહીંયા જોવા મળ્યો? શું જવાબદારોને હોસ્પિટલની આ હાલત બિલકુલ ન દેખાય? પંખા ખરાબ સ્થિતિમાં થઈ ચૂક્યા છે, પંખા બંધ અવસ્થામાં આવ્યા, અને એક નહીં, એ ઘણા બધા પંખા બંધ થઈ ગયા. ત્યાં સુધી કોઈના નજરમાં ન આવ્યું, ત્યાં સુધી કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં ન હતો. સવાલ થઈ રહ્યો છે કે સરકારી હોસ્પિટલની સારવાર કોણ કરશે? એના પર કરીશું આજનું મહામંથન. ત્યારે હોસ્પિટલની આ પ્રકારની હાલત છે, આ હોસ્પિટલની આવી દુર્દશા છે, લોકોની શું પરિસ્થિતિ છે?
એક જાગૃત નાગરિક કે જેમની સાથે વાતચીત કરીશું, ત્યાંની શું પરિસ્થિતિ છે, શું તેમના દ્વારા આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી હતી તો પછી જવાબદાર વ્યક્તિ ડોક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો હતો, અને અન્ય કોઈ આ હોસ્પિટલની એવી વાત છે, અન્ય કોઈ એવા મુદ્દા છે સારવારને લઈને કે પછી ડોક્ટરના એ સ્વભાવને લઈને, અનેક સવાલો જેના પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે જાગૃત નાગરિક નરેશભાઈ પરમાર અત્યારે આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. નરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નરેશભાઈ, રાજકોટની આ સરકારી હોસ્પિટલની વોર્ડની પરિસ્થિતિ અત્યારે શું છે, શું કહેશો આપ આ સ્થિતિ વિશે? અત્યારે આપ જોઈ શકો છો કે આજની સ્થિતિ જે હોસ્પિટલ જે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે છે, તેમાં એ લોકોને ઘરેથી પંખા લેવાની ફરજ પડી છે. ઉપરથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્યલક્ષી બજેટની જાહેરાત કરેલી હોય છે, તેમાં આથી એવું સાબિત થાય છે કે પૈસા પૂરા નીચે પહોંચતા નથી, જેની હાલાકી દર્દીઓને ભોગવવાની હોય છે. ઓકે નરેશભાઈ, મારે આપને એ સવાલ પણ પૂછવો છે કે આ હોસ્પિટલમાં કેટલા દિવસથી આવી સ્થિતિ છે? ઘણા દિવસથી છે, પણ આ મીડિયાના માધ્યમથી અત્યારે ઉજાગર થયું છે, જે લોકો માટે ખરેખર ખૂબ જ યોગ્ય છે. તો સુવિધાને લઈને તમને વોર્ડમાં શું અગવડ પડી રહી છે, શું હાલાકીનો સામનો ત્યાં કરવો પડી રહ્યો છે? આમ તો જોઈએ ને મેડમ, ત્યાં સર્વે કરવા જઈએ તો ઘણી પ્રકારની દુવિધા હોય છે લોકો માટે, પણ જે જાહેર નથી થતી, જે ખરેખર હું વીટીવીનો ધન્યવાદ માનું છું કે જે લોકોના આરોગ્યલક્ષી બાબતે જે સુવિધા સવલતો મળવી છે તે નથી મળતી, એને ઉજાગર કરવામાં આવી છે. અને આ એક આરોગ્યના અને તંત્રની લાપરવાહી આપ કહી શકાય. આની પહેલા પણ આ પદ્મકુંવરબા હોસ્પિટલમાં બહાર એક મહિલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર થયા હતા, ત્યારે પણ કોઈ નોંધ નથી લેવાની. અને હું આક્ષેપને પણ એ પુરાવા સહિત કહું છું કે તંત્રને આમાં ખૂબ એટલે ખૂબ લાપરવાહી દેખાય છે. નરેશભાઈ, મારે આપને એ પણ સવાલ પૂછવો, બે પરિસ્થિતિ આ હોસ્પિટલની, એક વોર્ડમાં 12 દર્દીઓ છે અને પંખાની સુવિધા નથી, માત્ર 2 પંખા છે, તો પછી આ મુદ્દે આપની શું રજૂઆત છે? આ પ્રકારની પરિસ્થિતિ છે તો ખરેખર જે દર્દીઓને જરૂર છે એને આઈસીયુ વિભાગ હોય, એમાં એસી હોવા જરૂરી છે, પંખાની સવલત જરૂરી છે. આ સરકારી હોસ્પિટલ એટલે એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે કસ્તુરી સમાન કહી શકીએ આપણે, પણ એને એવી કોઈ સુવિધા મળતી જ નથી, જેથી ઘણા લોકોને અગવડ થઈ રહી છે. તો આથી ફરી વિનંતી કરી છે કે જે લોકો સરકારી હોસ્પિટલમાં આવી રહી છે એને તંત્ર દ્વારા તમામ સગવડ આપવામાં આવે. ઉપરથી જે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે, એ પૈસા ક્યાંક ને ક્યાંક ચાવ થઈ જતા હોય અને એની હાલાકી દર્દીઓને ભોગવવાની આવે એવું દેખાઈ રહ્યું છે. તો એ ગેરવર્તનને લઈને આપે જે વાત કરી, એવો કોઈ કિસ્સો સામે આવ્યો છે કે પછી આ વાતને લઈને આપના દ્વારા કે રજૂઆત કરવામાં આવી છે? જે મેડમ ઘણી સમસ્યા હોય છે, ઘણી વખત સ્ટાફની પણ લાપરવાહી હોય છે અને સ્ટાફને એવું લાગે છે કે પોતાની માલિકીની હોસ્પિટલ હોય એવી રીતે દર્દીઓ સાથે વર્તન થઈ રહ્યું છે. આના મુદ્દે કોઈ સર્વે કરવામાં આવે ને તો ખ્યાલ આવે. ઘણા લોકોની અમે તો વ્યક્તિગત નોંધ સાંભળેલી છે કે સ્ટાફની ઘણી લાપરવાહી હોય છે, સ્ટાફ પોતાની હોસ્પિટલ હોય એ રીતે દર્દીઓ સાથે વર્તન કરે છે, ગેરવર્તન કરે છે, તો આ યોગ્ય નથી. ઓકે નરેશભાઈ, સવાલ એ પણ કે હોસ્પિટલમાં બેડની સુવિધા, નર્સ, ડોક્ટર, સારવાર, આ બધામાંથી કોઈ બીજી કોઈ સમસ્યા? દર્દીઓ આવે છે એક ને એનામાં ભયનો માહોલ હોય છે, કેમ કે દર્દીઓ અહીંયા સાજા થવા આવે છે, એટલે આ મુદ્દે કોઈ રજૂઆત કરતા નથી. પણ આની અમે ઘણી વખત નજરે જોયેલું છે, સ્ટાફના ઘણા ગેરવર્તન હોય છે. ઓકે, તો એ ગેરવર્તનને લઈને રજૂઆત કરી છે, તો સામેથી શું જવાબ આવ્યો, એને લઈને કોઈ વાત? મેડમ, આની રજૂઆતમાં આ લોકો કાગળિયા પસ્તીમાં જ ભેગા કરે છે. ઘણી રજૂઆતો થયેલી છે, પણ આ કાગળિયા પસ્તીમાં જે કિલોના ભાવે ભેગા થાય એમાં જવા દે છે. રજૂઆતની કોઈ ગંભીર નોંધ લેતું નથી. ઓકે, તો આપે રજૂઆત કરી, સાથે સુવિધાના અભાવને લઈને, સાથે તંત્રને શું? કોઈ એ લોકોની રજૂઆત જ નથી. અને હોસ્પિટલ છે, એક પંખો ફિટ કરતા 10 મિનિટનું કામ છે. આવડા મોટા ઇસ્યુ થયા હોય છતાં પેટમાં પાણી હલતું નથી, મતલબ એ લોકોને ક્યાંક ને ક્યાંક છાવરમાં આવી રહ્યા છે.
ઠીક છે, તો તંત્રને કોઈ રજૂઆત કરવા માંગશો કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા હોસ્પિટલમાં છે? તંત્રને રજૂઆત કરવા માંગુ છું કે સરકારી હોસ્પિટલ જે ગરીબો માટે બનાવવામાં આવી છે, જે ગરીબોનો હક અને અધિકાર છે એ એને સંપૂર્ણપણે આપવામાં આવે, એને સુવિધામાં આવે. અને કોઈ ગરીબોને જે હોસ્પિટલોની સુવિધા પૂરી પાડવામાં આવે મફત નથી આવતી, એના પણ ટેક્સ કરવેરા વસૂલવામાં આવે છે. તો જે લોકો પાસેથી ટેક્સ કરવેરા વસૂલવામાં આવે છે એને સુવિધા આપવામાં આવે. શા માટે ગરીબ અને મધ્યમ વર્ગને આ જે સુવિધા નથી આપતી એ મારી વિનંતી છે કે એ આપવામાં આવે. ઠીક છે નરેશભાઈ, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ પરિસ્થિતિ છે, ત્યાંના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જાગૃત નાગરિક કે જેમની સાથે આપણે વાતચીત કરી અને તેઓ કહી રહ્યા છે હોસ્પિટલની આ પરિસ્થિતિ છે, રજૂઆત પણ કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ છે. હવે આગળ વાત કરીશું ડોક્ટર ત્યાંના કે એમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, ક્યાં બેદરકારી દાખવવામાં આવી અથવા તો ક્યાં જવાબદારી ચૂકાઈ ગઈ છે, એને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે. આપણી સાથે ડોક્ટર મયુર પરમાર જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું. આ હોસ્પિટલના ડોક્ટર છે. મયુરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સવાલ આપને પૂછવો છે કે આખા સૌરાષ્ટ્રમાંથી ગરીબ મહિલા દર્દીઓ રાજકોટની આ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે, છતાંય આ હોસ્પિટલમાં પાયાની સુવિધાનો અભાવ કેમ છે? આ પ્રકારની પરિસ્થિતિ કેમ? મેડમ, પાયાની સુવિધાનો અભાવ તો ના કહી શકાય. એ જે હાલમાં આપણે કાલે જે પંખાનો ઇસ્યુ હતો એક વોર્ડમાં, એ પંખા એવું છે કે ઘણા જૂના હોવાથી જે સ્પીડમાં આપણને જે હવા આપવા જોઈએ એ પેશન્ટને પૂરતો ના મળી શકતો હોય, અને એના માટે અમે પીઆઈયુમાં આપણે રજૂઆત પણ કરેલી અને એ લોકો લઈ પણ ગયા હતા. અને કાલે તાત્કાલિક ધોરણે નવા પંખા પણ હોસ્પિટલ મારફતે અમે ખરીદીને એ પણ જે તે વોર્ડમાં લગાવી દીધા છે. અને હાલમાં કોઈ દર્દીને અત્યારે ઘરેથી કંઈ પણ એ પંખાનો ઇસ્યુ અમે તાત્કાલિક ધોરણે સોર્ટ આઉટ થઈ ગયો છે. ઓકે ડોક્ટર મયુર, મારે આપને એ પણ પૂછવું છે કે પ્રસૂતિ માટે આવતી મહિલાઓ માટે સરકાર એક તરફ યોજનાઓ ચલાવે છે, કેટલી બધી યોજનાઓ, અને બીજી તરફ હોસ્પિટલની આ સ્થિતિ છે. શું તમને ગંભીર નથી લાગતી આ સ્થિતિ? જે આપ મેડમ વાત કરો છો તો અમારી હોસ્પિટલમાં આપ કોઈ પણ જે પણ દર્દીના રિવ્યૂ પણ તમે પૂછી શકો છો કે ઘણા બધા દર્દી એવા હશે કે જે પ્રાઇવેટમાંથી, કારણ કે અહીંયા અમે પહેલાં નોર્મલ ડિલિવરીની આપણે ટ્રાય કરીએ છીએ હોસ્પિટલમાં, એટલે ઘણા બધા દર્દીઓને સારી સુવિધા મળી જ રહી છે. ગાયનેક ડિપાર્ટમેન્ટ અને ઘણા બીજા બધા પણ વિભાગ છે. તો જે આ એક ઇસ્યુ કહી શકાય કે જે દર્દીને રિલેટેડ કોઈ દર્દીના જીવને જોખમ હોય એવું આપણે નથી. બટ જે આ પણ અમે ઓલરેડી પીઆઈયુ મારફતે એસી, પંખા બધી ડિમાન્ડ ઘણીવાર ઉપર રજૂઆત કરેલ છે અને આવી પણ જશે ટૂંક સમયમાં. પણ અત્યારે જે આ અત્યારે ગરમીનો સમય હોવાથી અમે તાત્કાલિક હોસ્પિટલ મારફતે બીજા પંખાની ખરીદી કરી અને જે તે વિભાગમાં અત્યારે કાર્યરત કરી પણ દીધેલ છે આવતીકાલથી. એટલે ડોક્ટર મયુર, મારો આપને સવાલ એ છે કે દર્દીઓએ ગરમીમાં આટલું હેરાન થવું પડ્યું, પરિસ્થિતિ અહીંયા સુધી પહોંચી ગઈ, 20 વોર્ડ 12 વોર્ડની આ એક આખું વોર્ડ છે. અહીંયા સુધી નહીં, જે પંખા ત્યાં 2-3 જે ધીમી ગતિએ ચાલતા હતા એ ઓલરેડી પીઆઈયુમાં અમે લખીને આપણે રજૂઆત કરેલ હોય તો એ લોકો પંખા કાઢીને લઈ પણ ગયેલ હતા, પણ સમહાવ એ પછી રિપ્લેસ નથી કરી આપતા. એક થોડો ઇસ્યુ હોય છે અને આ રિપ્લેસ કરવામાં જે ટાઈમ લાગ્યો એના બદલે આપણે પછી અત્યારે નવાની ખરીદી કરી લીધો છે અને હાલમાં વોર્ડમાં કંઈ ઇસ્યુ છે નહીં બીજો કોઈ પણ. ઓકે સર, મારે આપને એ પણ સવાલ પૂછવો છે. બે દ્રશ્યો આ હોસ્પિટલના સામે આવ્યા. આરએમઓની કેબિનમાં એસી અને 2 પંખા ચાલુ છે, બીજી તરફ વોર્ડમાં મહિલાઓ ગરમીમાં બફાય છે. તો હોસ્પિટલના જવાબદાર વ્યક્તિ તરીકે તમને આ પરિસ્થિતિ યોગ્ય લાગે છે? મેડમ, એકચ્યુઅલી હું તો ઇન્ચાર્જ અધિક્ષક છું. અમારા જે ડૉક્ટર ઝાલા સર છે હાલમાં રજા પર હોય, કાલે આવી જવાના છે. તો એ બાબતે એ આરએમઓ ઓફિસમાં બેઝિકલી આખો દિવસ બેસી રહેવાનું એવું પણ નથી હોતું. કન્ટિન્યુઅસ સ્ટોરનું કામ હોય, દવાની કામગીરી હોય, હોસ્પિટલમાં બીજા બાયોમેડિકલ વેસ્ટનું હોય, ઘણા બધા ઇસ્યુ હોય છે આખી હોસ્પિટલમાં. તો એ બધા જોવાના હોય છે. તો એ કેબિનનો આઈ થિંક કે એટલો યુઝ આપણે કે ત્યાં બેસીને જ કરતા હોય વર્ક એવું હોસ્પિટલમાં નથી થઈ શકતું. ઓકે, 45-43 ડિગ્રી ગરમી અને એક વોર્ડમાં 12 બેડ, એમાંય 2 પંખા, આ સ્થિતિ દર ઉનાળે હોય છે?
નહીં એકચ્યુઅલી એવું છે કે અમારું બિલ્ડિંગ જે આ વોર્ડનું છે તે ઘણું જૂનું બિલ્ડિંગ છે. તો એ ઓલરેડી અમારે એ બધી પ્રક્રિયા પણ ચાલે છે કે નવા બિલ્ડિંગની નવા બેડ્સ પણ આવી ગયા છે મંજૂરી થઈને, નવું બિલ્ડિંગનું પણ બધી કાર્યવાહી ચાલી રહી છે. તો અમુક વિભાગ એવા છે કે જ્યાં પછી દર્દીની સેફટીને ધ્યાનમાં રાખી અમારે રિનોવેશન કરવું પડે એવું હતું. એટલે જ્યાં રિનોવેશન ચાલતું હોય ટોયલેટનું કે પછી કોઈ પણ લેબર રૂમ વોર્ડનું, તો એ ત્યાં જે પણ દર્દીઓને રાખી ન શકાતા હોય એને અત્યારે હાલ પૂરતા બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા હોય. તો ત્યાં ટેમ્પરરી એવો ઇસ્યુ થાય કે જે પંખા છે એ રિપેર ના થયા હોય, એ ઓલરેડી અમે આપી દીધેલ હતા રિપેરિંગમાં. તો એ બધું જ તાત્કાલિક ધોરણે બધું જ થઈ ગયેલ છે અને ભવિષ્યમાં આવી કોઈ પ્રોબ્લેમ હોસ્પિટલ તરફથી કે દર્દીઓને ના પડે એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે. એટલે સર મારે આપને એ સવાલ પૂછવો છે કે સરકાર તરફથી તમને પગાર આપવામાં આવે છે, તમારી એ જવાબદારી છે કે હોસ્પિટલના દર્દીઓને સુવિધા મળે, તો તમને નથી લાગતું કે અહીંયા તમે તમારી જવાબદારી ચૂક્યા છો? એવું તો મેડમ હું નહીં કહી શકું, કારણ કે હું તો અમુક દિવસોમાં ચાર્જમાં આવું છું અને દરેક અધિકારી જે પણ જે તે પગાર લેતા હોય, કોઈ પણ સર્જન છે, ડોક્ટર, દિવસ રાત તમે જોશો તો રાત્રે પણ ઇમરજન્સીમાં આવીને પેશન્ટને કોઈ પણ હાલાકી ના થાય એ રીતે ઇમરજન્સીમાં તમને ખ્યાલ હશે કે જિલ્લા હોસ્પિટલમાં તો જે સ્પેશિયાલિસ્ટ કેડર ને અમુક ડોક્ટરોની ઘણી જગ્યાએ મીન્સ નથી હોતા, તો પણ બધા રાઉન્ડ ધ ક્લોક ફરજ પણ કરે છે. તો એવું નથી કે કોઈ જાણી જોઈને આવું પેશન્ટને પ્રોબ્લેમ થાય એવું કરે. બિલકુલ ડોક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે સરાહનીય છે, એટલે જ સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ મહિલાઓ અહીંયા આટલી મોટી સંખ્યામાં આવે છે. આ હોસ્પિટલમાં એ વાત છે જે ડોક્ટરની મહેનત બતાવે છે, પરંતુ કોઈ આગોતરું આયોજન કેમ ન કરવામાં આવ્યું, કોઈ વ્યવસ્થા કેમ નહીં? દર્દીઓની આ હાલત છેક થઈ ગઈ છે. એનું જ વાત કરું છું મેડમ કે પીઆઈયુ જે અમારો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ છે એમાં ઓલરેડી અમે એસી માટે પણ ડિમાન્ડ કરેલી છે. અમુક જે આઈસીયુમાં કે જ્યાં એસી પણ જે કુલિંગ આપવું જોઈએ એકચ્યુઅલ જે પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય, તો એ એસી ના ચાલતા હોય એનું પણ સર્વિસિંગ અને નવા એસી માટે ઓલરેડી અમે ડિમાન્ડ કરેલ છે અને એ આવી પણ જશે. વારંવાર અમે રિમાઇન્ડર પણ કરતા હોઈએ છીએ. અને આ પંખાનું જે છે એ થોડું એ બંધ નતા પણ એ સમહાવ તે ધીમી ગતિએ ફરતા હોય, તો એમાં જે પણ તાત્કાલિક અમે પીઆઈયુની પણ રાહ નથી જોઈ અને લોકલ અમારી જે ઇલેક્ટ્રિશિયન મારફતે બહારથી બોલાવીને પણ આજે તાત્કાલિક કરાવી દીધેલ છે. તો ભવિષ્યમાં આ રીતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના રહે. ઓકે, એટલે સર મારો સવાલ અહીંયા એ છે કે ભર ઉનાળામાં એક દિવસ તમે એસી કે પંખા વગર નહીં રહ્યા હોય, હું એવું માનું છું ત્યાં સુધી તમે પોતે નથી રહી શકતા, તો વોર્ડમાં દર્દીઓની સ્થિતિ શું થઈ હશે એ વાતનો તાગ તમે મેળવ્યો ખરા? અને સાથે એ પણ કે દર્દીના સગાઓ ઘરેથી પંખા લઈને આવે છે. એટલું જ નહીં, એમની ફરિયાદ છે કે વોર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો બધા વધારે છે. દર્દીઓની માંગ છે કે હોસ્પિટલમાં બેઝિક સુવિધા તો આપો, આટલી સુવિધા તો ઉપલબ્ધ કરાવો તમે અમને. અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, એ તો મેડમ એકચ્યુઅલી ફોગિંગ ને એ બધી કાર્યવાહી અમે કોર્પોરેશનના કોલોબરેશનથી અમે ચાલુ જ હોય છે. ઇવન મોન્સૂન સિઝન ના હોય ત્યારે પણ જ્યાં પેશન્ટ હોય ઓલરેડી એડમિટેડ ત્યાં આપણે ફોગિંગ ના કરી શકીએ, તો ત્યાં અમે જે પણ લિક્વિડ આપણે છે લિક્વિડ મોસ્કિટો કિલર એ પણ યુઝ કરીએ છીએ, ખાસ કરીને એસએનસીયુ કે આઈસીયુ કે જ્યાં બચ્ચાઓ હોય જેને મચ્છરજન્ય રોગો ના થાય. ઓકે, તો આરોગ્ય વિભાગ માટે સરકારનું કરોડોનું બજેટ છે, તેમ છતાં તમારી હોસ્પિટલની આ પરિસ્થિતિ છે, શું તમે ઉપર ક્યાંય રજૂઆત કરી છે? અવાજ આવી રહ્યો છે આપ સુધી? હોસ્પિટલની આ પરિસ્થિતિ છે તો પછી એને લઈને રજૂઆત? જે પણ બજેટ હોય એમાંથી બેઝિકલી પ્રાયોરિટી એવી હોય છે કે દવાઓ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ એ બધું જ અમને મળી જ રહે છે સમયસર. ક્યારેય પણ આજ સુધી એવું નથી. આપને ખ્યાલ જ હશે કે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે રાજ્ય સરકારે
જે દર્દીઓને આપણે ઓક્સિજન પ્લાન્ટ અમારી હોસ્પિટલમાં પણ છે કાર્યરત. તાત્કાલિક ધોરણે આરટીપીસીઆર લેબ, ઓક્સિજન પ્લાન્ટ્સ, કોરોનાની મેડિસિન્સ છે. ઇવન પ્રાઇવેટમાં પણ એ સમયે રેમડેસિવિર ને બધા ગવર્મેન્ટમાં આવતા. તો એવું નથી કે આપણે બજેટ છે ને નથી થતું. એ સમહાવ આ એક નાનો ઇસ્યુ જ હતો કે દર્દીને કોઈ દવાનો કે મેજર એવો ઇસ્યુ ના કહી શકાય, પણ એ ભવિષ્યમાં ના બને અમે કાળજી રાખીશું હોસ્પિટલ તરફથી. ઓકે સર, તમે રજૂઆત કરી છે તો પછી ત્યાંથી શું કોઈ જવાબ આપવામાં આવ્યો છે, ખાતરી આપવામાં આવી છે કે આ વસ્તુ છે, આ પરિસ્થિતિ છે, ઘટતું કરીશું? હા, એ પીઆઈયુ યુનિટને અમે કરીએ છીએ તો એ લોકો જે એના પાસે જે પણ પાવર્સ હોય એમાંથી અમને બધું અવેલેબલ કરી જ આપતા હોય છે જે પણ થઈ શકે. ઓકે, ઠીક છે. હોસ્પિટલની પરિસ્થિતિ વિશે આપનો કોઈ સંદેશ ખાસ લોકોને? અને એક મેડમ આપના માધ્યમથી એક હું સંદેશ આપવા માંગીશ, જો આપ આમ જનતાને પહોંચાડી શકો તો, કે આપણે સરકારની તમને ખ્યાલ જ છે કે ઘણી બધી આટલી સરસ સુવિધાઓ હોસ્પિટલમાં હોય છે, તો એઝ અ આમ નાગરિક જે જનતા છે એ ખાસ કરીને જે પાન માવાની જે પિચકારીઓ અને બધી ખુલ્લી જગ્યામાં પેશન્ટના રિલેટિવ્સ કે વોટ એવર, એ આપના માધ્યમથી કહીશ કે આપણી જ પ્રોપર્ટી છે, નોટ ઓનલી ઇન હોસ્પિટલ્સ બટ જે પણ પબ્લિક પ્રોપર્ટીઝ છે, તો એ ખાસ કારણ કે ક્લીનલીનેસ એવું છે કે આપણે કરીએ ને તરત ત્યાં જ કોઈ પિચકારી કરે છે, ઘણી બધી વાર એવું બધું થતું હોય છે. તો એક આપ પણ એક અવેરનેસ કેમ્પેઇન કરી અને થોડું લોકોને જાગૃતિ આપો એવું હું તમને વિનંતી કરીશ. બિલકુલ બિલકુલ. સર, છેલ્લો સવાલ મારે આપને એ પૂછવો છે કે હવે દર્દીઓને આવી મુશ્કેલી ભવિષ્યમાં નહીં થાય એને લઈને આપ શું ખાતરી આપો છો, અથવા તો આપના કોઈ સિનિયર દ્વારા કોઈ ખાતરી આપવામાં આવે છે? હા મેડમ, હું તો ઇન્ચાર્જ અધિક્ષક હોય એટલે હું લોંગ ટર્મ નથી, બટ જે પણ અમારા સર છે કાલે આવી જશે તો એમને પણ હું ડિસ્કસ કરી અને ભવિષ્યમાં આટલી ગરમીમાં કોઈને પણ તકલીફ ના પડે એ ખાસ અમે એશ્યોર કરીશું. બિલકુલ સર, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રાજકોટની આ હોસ્પિટલ અને ત્યાંની આ પરિસ્થિતિ છે, એક તરફ દર્દીઓ કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે, બીજી તરફ આરએમઓની ઓફિસ કે જ્યાં એસી અને પંખા ચાલુ છે, બીજી તરફ લોકો, સગર્ભા મહિલા કે જેના વોર્ડમાં માત્ર 2 પંખા છે, ચારેય તરફ કાચ તૂટેલા, એ પરિસ્થિતિ અને એમાં દર્દીઓ છે. દર્દીઓને સારવાર આપવામાં આવે છે, એને કેવી સારવાર મળતી હશે, અહીંયા સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પરંતુ રજૂઆત અને હવે ઘટતું કરવામાં આવશે તેને લઈને ખાતરી આપવામાં આવી છે. મહામંથનમાં આગળ વધીશું. બીજો મહત્વનો મુદ્દો કે ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા.